સુરતમાં આંગણવાડીની મહિલા કાર્યકર્તા વિવિધ પડતર પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો લઈ લેખિત રજૂઆત કરવા પહોંચી હતી। સુરત શહેરમાં આંગણવાડી વર્કર દ્વારા છેલ્લા ઘણા સમયથી પડતર પ્રશ્નોને લઈને સરકારી અવારનવાર રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ અત્યાર સુધી કોઈ પણ પ્રશ્નોનો નિકાલ ન આવતા ફરી એકવાર ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને પડતર પ્રશ્નોને લઈને રજૂઆત કરી છે। જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચેલી આંગણવાડીના કર્મચારીઓએ ઉગ્ર રજૂઆત કરી હતી, જેમાં તેમણે તમામ આંગણવાડીના કર્મચારીઓને ઉંમર પ્રમાણે સિનિયોરિટીનો લાભ આપી પ્રમોશન આપવા તેમજ ગરમ નાસ્તા અને મસાલાના ભાવ વધારો કરવો, આંગણવાડીનો સમય 10:30 થી 3 વાગ્યાનો કરવો, આંગણવાડીના સમય સિવાય કર્મચારીઓને વધારે માહિતી ભેગી કરવા જેવી કામગીરી સોંપવી નહીં અને જિલ્લામાં ગ્રીવેન્સ કમિટીની રચના કરવી સહિતની માંગણીઓ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ પ્રતિભાબેન પટેલ છે। હું આંગણવાડીમાં 27 વર્ષથી કાર્યકર્તા તરીકે ભૂમિકા નિભાવું છું અને ભારતીય આંગણવાડી કર્મચારી સંઘમાં પ્રદેશ સંગઠન મંત્રીની જવાબદારી નિભાવું છું। આજે અમે સરકારશ્રીએ જે ડિસેમ્બરમાં દિલ્હી ગયેલા હતા એના કોઈ પ્રત્યુત્તર ન મળવાથી આક્રમક રૂપે અહીં જમા થયેલ છે। આજે અમે શ્રીમતી ભાનુબેન બાબરિયા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપીએ છીએ। ગુજરાત લેવલના પોલિસી લેવલના 6 પ્રશ્નો છે। એમાં પહેલો પ્રશ્ન છે મેઇન કે મોબાઈલ અમને કોઈ અમારો સ્માર્ટ મોબાઈલ છે એ જ ગુજરાત સરકાર છેલ્લા 5 વર્ષથી મળેલ નથી અને છેલ્લા 2 વર્ષથી આ કોણીએ ગોળ લગાવે છે એવા શબ્દ વાપરી શકાય। અમે છેલ્લા 5 વર્ષથી મોબાઈલની ડિમાન્ડ કરીએ છીએ। એવા જવાબ આપવામાં છે કે તમારા ખાતામાં જ નાખીએ છીએ, કારણ કે મોબાઈલ આપે છે તો ખરાબ કંપનીને આપે એટલે એ ચાલતા નથી, એટલે અમે અમારા ખાતામાં એ લોકો પૈસા નાખવાની વાત કરે છે। પણ પૈસા નાખવાની વાતને પણ આજે અમારે કેકેશ્રી નિરાલા સાહેબ સાથે વાત થઈ છે। એમણે જવાબમાં કહ્યું છે કે આગળથી ઉપલા લેવલેથી પૈસા નાખવાનું કહેવામાં મને આવેલ છે, એવું કેકેશ નિરાલા સાહેબે એમના મંત્રી એમણે અમારી મિટિંગમાં કહેલું હતું। મારું નામ હેમલતાબેન જે પટેલ, હું ગુજરાત પ્રદેશની કાર્યકારી અધ્યક્ષ છું। આજના કાર્યક્રમમાં એવું છે કે સરકાર સાથે અમે 1 વર્ષથી આ ફોન માટે લડીએ છીએ અને ફોન પણ નથી આપ્યા, પૈસા પણ નથી આપ્યા, એટલે ઘણા બધા એવા પ્રશ્નો છે। પગાર વધારાનો પ્રશ્ન છે, પગાર પણ અમારો નથી વધ્યો। કેન્દ્રમાં પણ અમે રેલી કરી આવ્યા, એટલે અમારો કોઈ પગાર પણ નથી વધાર્યો। એટલે આજના જે પ્રશ્નો છે એ અમે ગુજરાત સરકારને આપવાના છે। સુપરવાઇઝરમાં પ્રમોશન આપવું, વર્કરમાંથી સુપરવાઇઝર બનાવવાનું અને હેલ્પરમાંથી જે બહેનો હેલ્પર ભણેલી છે ગ્રેજ્યુએટ જે છે તો એમને ઉંમરની બાદ વગર પ્રમોશન મળવું જોઈએ। પછી અમને જે મહાનગરપાલિકામાં જે બહેનો કામ કરે છે આંગણવાડીમાં 1084 આંગણવાડી છે, તો આજે 2019માં કોરોના આવ્યો ત્યારથી અમારી બહેનોને જે કન્ટીજન્સીના 1000 રૂપિયા નાણાં આવતા હતા એ આજ દિન સુધી હજુ અમને સાફ સફાઈ માટે જે નાણાં આવે છે 1000 રૂપિયા આંગણવાડી દીઠ, તે આજ દિન સુધી હજુ મળ્યા નથી। કોઈ અધિકારીઓ અમને અપાવ્યા નથી। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પણ નથી અપાવ્યા અને ગાંધીનગર અમે વારંવાર લેખિત કર્યું છે અને ત્યાં પણ રજૂઆત કરી છે। અને આ જે બહેનો ગામ્યની છે એ પોષણ સુધા કરે છે, તો એ સગર્ભા બહેનો ધાત્રી બહેનોને જમાડે છે, તે એ ખરેખર ₹1.25 જમાડવાનું હોય તો એમાં કેવી રીતે જમાડી શકે એ પણ ખરેખર આજે આશ્ચર્યજનક વાત છે। અને જે આંગણવાડીનો સમય છે તે અમારી બહેનોનો જે સમય હતો ત્યારે અમારે 6 માસથી 3 વર્ષનું બાળક થાય ત્યાં લગીને એને રાબ આપવાની હતી, તો હવે રાબનો સમય બંધ થઈ ગયો છે। તો અમારી બહેનોને સમય પણ સરકાર ઓછો કરે એ પણ પ્રશ્નો અમે આજે લીધેલો છે કે 10:30 થી તે 3નો સમય અમે સરકાર પાસે માંગ્યો છે।